વાહ રાજકુમાર વાહ. રાજકુમાર, તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો. હું તમને આ ઘોડી ભેટ આપું છું. ગુરુદેવ, આપે મને જે જ્ઞાન આપ્યું છે એ માટે હું આપનો ઋણી છું. બોલો, ગુરુ દક્ષિણામાં શું આપું? રાજપુત્ર, તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો એ જ મારે મને મોટી ગુરુ દક્ષિણા છે. છતાંય તમે કહો છો તો ગુરુ દક્ષિણામાં માગું છું કે મને મારા પુત્ર ભગાની ખૂબ ચિંતા છે. મારા મૃત્યુ પછી તમે એની સંભાળ રાખજો. ભલે ગુરુદેવ, ભગો મારો મિત્ર છે અને મારા ગુરુદેવના પુત્ર હોવાથી એ મારા જીવ કરતા વધારે વાલો છે. પિતાજી, હું ઈનો ઈ થઈને રહીશ અને ઈનો ઈ વાંકો નહીં વળવા દઉં. એટલે વાણ વાંકો નહીં વળવા દઉં. હા બરાબર, હું ઈનું ઈ કરી નાખીશ. પણ પેલો દુર્જન છે ને, ઈ રાજકુંવરીને ઈનું ઈ કરી નાખશે. એટલે દુર્જન રાજકુમારીને ઉપાડી જશે? હા. અરે પણ તો તને મોકલું છું શું કામ? દુર્જનસિંહને રખડાવવાનું કામ તારું અને રાજકુમારીને સંદેશો દેવાનું કામ તારું. હા, હવે તમે ઈની ઈ કરો માં. હવે હું પેલા દુર્જનસિંહની ઈની ઈ કરીશ કે ઈનું ઈ કરી નાખીશ. તો હવે વખત શું કામ બગાડે? બેઠો છો કેમ ઉભો થા? હા, હું ક્યાં વખતનું ઈનું ઈ કરું છું? હું તો ખોટા રૂપિયાની જેમ ઈનું ઈ કરીશ અને આ હાલ્યો દુર્જનસિંહનું ઈનું ઈ કરી નાખવા. હું ઈ. કોનું કામ છે? કામ તો નતું મારે, પણ તમને જોયા એટલે મને યાદ આવ્યું કામ. શું નામ છે તમારું? મારું નામ ઈનું ઈ. ઈનું ઈ? હા, ઈ એટલે મારું નામ ભગો. તમારા માટે એક સંદેશો છે મારી પાસે. સંદેશો? મારા માટે? આજ તો તમારા સિવાય બીજું તો કોઈ દેખાતું નથી. અમારા રાજકુમાર તમને મળવા માટે ઈના ઈ થયા કરે છે. તો એ સંદેશો મારા માટે નહીં, પણ અમારા કુંવરીબા માટે છે. એટલે તમે રાજકુંવરીબા નથી? વાંચી નાખ્યું ને ભગા ઈનું ઈ. એટલે તમે તમારી રાજકુંવરીના ઈના ઈ લાગો છો, જેમ અમારા રાજકુમારનો હું ઈનો ઈ છું. ખરી વાત ને? હવે આ તમે કોઈને કહેતા નહીં તો રાજકુમાર મારું ઈનું ઈ કરી નાખશે. હા હા, પણ સંદેશો શું છે? અરે હા, સંદેશો ઈ છે કે અમારા રાજકુમાર પૂનમના દિવસે નદી કિનારે ઈના ઈને મળશે. સારું, કહી દઈશ. હે? તો હું જાઉં? હા. ખરેખર જાઉં? જાઉં તો જાઓ ને. એ પણ સાંભળો તો ખરા, તમારું અમારા માટે કોઈ ઈનું ઈ છે? બૈરાની જાતનું આ દુઃખ, જ્યારે બોલાવો ત્યારે ના આવે અને ના બોલાવો તો દોડતા આવે અને આવે એટલે એનું ઈ કરી નાખે. હા. અરે, કોણે તારું ઈનું ઈ કર્યું? મને કે હું એનું ઈનું ઈ કરી નાખું? અરે મારી ધડકતી ઢેલ, તું શાંત થા. તું મારા પડખે હોય પછી કોઈની મજાલ છે કે મારું ઈનું ઈ કરી નાખે? પણ તને આવતા આટલી વાર કેમ લાગી? એક તો ચોરી છુપીથી મળવાનું, હા. અને એમાંય જો કુંવરીબાને ખબર પડી જાય તો એ તો મારું ઈનું ઈ. હા, તારું ઈનું ઈ કરી નાખે. ખરી વાત ને? હવે તું ખાલી ઈનું ઈ જ કર્યા કરીશ કે બીજું પણ કઈ કરીશ? અરે મારી હરક પદુડી, તું મને કે અને હું ના કરું? બોલ, તું કે કરવા તૈયાર છું. બેહી જા. આ બોલ, મારે શું કરવાનું છે? તો જો, આપણા લગ્ન પછી ઘરનું બધું જ કામ તારે કરવાનું. વાસણ માંજવાના, કપડા ધોવાના, રસોઈ કરવાની, પાણી ભરવાનું. અને બાળકો? શું? એટલે બાળકો મારે રમાડવાના? હા તો. અરે બાપ રે, તો તું શું કરીશ? હું તો છે ને મારા કળાયેલ મોર ઈનું ઈ કરી. અરે 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 બાપ રે, આને તો મારું ઈનું ઈ કરી નાખ્યું. મંજુ, મંજુ. અરે છોડ, છોડ મારો હાથ. આ હાથ છે ને છોડવા માટે પકડ્યો છું. હવે તો ચોરીના 4 ફેરા ફરીને પછી જ છોડીશ તારો હાથ. શું? આ ભગો કોણ છે? ભગો? ભગો તો છે ને તારો બનેવી છે. મારો બનેવી? તો સારું. બનેવી? હે? ચપ. તો પછી હું તારો કોણ છું? તું મારો ભાઈ. અરે રેવા દે. તું મારી વહુ અને ભગવો તારો ભાઈ. હવે જા જા ડોહા, કોઈ દાડો ચાટલામાં મોઢું જોયું છે? એ મંજુ, એક દી તારે ડોહી થવાનો વારો આવશે. હા ભલે ભલે, હવે તું જા ને. મંજુ, એ મંજુ, ભગત તને ભાંગી નો નાખો તો મારું નામ જગલો નહીં. રાજકુમારી, તે દિવસે મારું અણછાજતું વર્તન હતું, એની માફી માંગવી હતી. મને માફ કરી દો. તમે એવું કહીને મને શરમમાં નાખો છો? હા, બરાબર છે, હું એને જ લાયક છું. રાજકુમારી, હજી મારો હું મારા પાપની માફી માંગુ છું. મને માફ કરી દીધો ને. ગાલ લાવો, આગળ ગાલ. લ્યો, હજુ લાવો. લ્યો. હા રાજકુમારી, હવે તો મને માફ કરી દીધો ને.
રાજકુમારી મારો હાથ સ્વીકારશો? રાજકુમારી તો હું તને મારી રાણી બનાવીશ, રાણી. આશો બગા તું. હું તો ઈનું ઈ થઈને આવ્યો તો, પણ તમે તો મારી ઈને ઈ કરી નાખી. તારી આ હિંમત મારી સાથે મશ્કરી કરે છે. અહીંયા શું કરતો હતો? ઈનું ઈ કરતો તો. આજ પછી જો ઈનું ઈ કર્યું છે ને તો તારું હું ઈનું ઈ કરી દઈશ, સમજો? ચાલ ભાગ અહીંથી. બગા, અરે કોને મારું ઈનું ઈ લીધું? અરે એ ઈનો ઈ વાળા ભગલા, જો તું મને ઓળખતો નથી, હા? હું 64 જોગણી ને 52 દેરા ધૂણવા વાળો રાખડી બંધ ભૂવો છો. એમ? તને કહી દઉં છું કે તું મંજુના માર્ગમાંથી હટી જા. એમ? હા. તમે એના બાપા છો? ના તમે એના કાકા છો? ના એના મામા છો? ના એના દાદા છો? ના. તો પછી તમે છો કોણ? હવે હું ઈનો ઈ છું. હવે ઈનો ઈ તો હું છું. હવે એક જ્ઞાનમાં 2 તલવાર નો શોભે. તો પછી એક ઘોડે 2 અસવારે ના શોભે. પહેલા એનો ફેસલો થાય દાદાની ડેરી પાસે આજે મહાણમાં. ઈ મહાણમાં તો ઈ ભૂરીનો હું ઈનો ઈ ના બનાવી દઉં તો મારું એ નામ ભગલો નહીં, સમજ્યા? ભગલા તારા હાડકા ન તોડી નાખો તો મારું નામ જગલો નહીં.